નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં મારો રોકા સંપન્ન થયો અને અલકા મેમે પપ્પાને કહ્યું કે હું હવે તેમની દીકરી છું. આજે તમે સાંભળશો લગ્ન પછી સુખી વૈવાહિક જીવનનું રહસ્ય, મારી શંકા દૂર કરનારી અડધી રાતની મુલાકાત અને તે કારણ જેણે મારા બંને સૌથી મોટા નિર્ણયોને બદલી નાખ્યા, અને અંતે યોગેશજીના લગ્નના સમાચાર. સુખી દાંપત્યનું સૂત્ર. દીકરીની પરિણતિ. પપ્પાએ ભાવુક થઈને કહ્યું, વાણી તમારી જ દીકરી છે. તેનો જન્મ અમારા પરિવારમાં થયો એ માત્ર એક સુખદ સંયોગ છે. મને લાગ્યું કે લગ્ન પછી દીકરી પોતાના મૂળથી કપાઈ જાય છે. આત્મવિશ્લેષણ. મેં વિચાર્યું કે લગ્નથી મને તો આશાતીત ઉપલબ્ધિઓ મળી રહી છે, પણ સ્વપ્નિલને શું મળશે? સુખનો નિયમ. મને લાગ્યું કે પત્ની ત્યારે જ સુખી થાય છે જ્યારે તે પતિને યોગ્ય માને છે, અને પતિ ત્યારે જ સુખી થાય છે જ્યારે તે પત્નીને બરાબરીની યોગ્ય માને છે. મને ડર હતો કે સ્વપ્નિલ મને મહત્વ આપતા ભારત આવવાના નિર્ણયથી દુઃખી ન થઈ જાય. અડધી રાતની મુલાકાત અને 2 નિર્ણયો. શંકા નિવારણ. સ્વપ્નિલના હેલો કહેતા જ મેં તેને મારા ઘરે બોલાવ્યો. પપ્પાને ચાટ ખાવાનું બહાનું બતાવીને મેં સ્વપ્નિલને મારી સ્કૂટી પર બેસાડી લીધો. નિકટતાનું સુખ. સ્કૂટર પર સ્વપ્નિલે મારી કમરને પોતાના હાથોના ઘેરામાં લઈ લીધી. મેં તોફાની અંદાજમાં કહ્યું, મને લાગે છે તમને હવે મારાથી થોડું સુખ પ્રાપ્ત કરવાનો અધિકાર મળી ગયો છે. સ્વપ્નિલનું મારી ચિંતા કરવું મને વધુ ગર્વિત કરી ગયું. નિર્ણયોનું બદલાવું. મેં રિંગ રોડ પર સ્કૂટી ભગાવી અને કહ્યું, તમારા પ્રત્યે પ્રેમને ઊંડાણથી અનુભવ્યા પછી મેં મારા બંને નિર્ણયો બદલી નાખ્યા છે. પહેલો નિર્ણય, અવિવાહિત રહેવાનો સંકલ્પ હવે તૂટી ચૂક્યો છે. બીજો નિર્ણય, હું હવે ભારતમાં જ રહેવાનો હઠ પણ છોડી ચૂકી છું. હું નથી ઈચ્છતી કે તમે માત્ર મારી સાથે લગ્ન કરવા માટે ભારતમાં રહેવા આવી જાઓ. હું હવે તમારી સાથે લગ્ન કરીને અમેરિકામાં રહેવા પણ તૈયાર છું. સ્વપ્નિલની દ્રઢતા. સ્વપ્નિલે મારા ત્યાગની પ્રશંસા કરી, પણ મારા જૂના નિર્ણયનું સમર્થન કર્યું. તમારો ભારતમાં, બલકે આ જ શહેરમાં રહેવાનો નિર્ણય જ સાચો છે. ચોક્કસપણે પપ્પાને તમારી પાસે હોવાની જરૂર રહેશે. તેણે પોતાની તમામ આશંકાઓ પર વિચાર કર્યા પછી ભારત આવવાનો નિર્ણય લીધો છે. લગ્નની તૈયારી અને એક આમંત્રણ. વ્યસ્તતા અને વિદાય. મારી શંકા મટી ગઈ. સ્વપ્નિલ પોતાની નાગરિકતા, લગ્નની તૈયારીઓ અને અલકા મેમના વ્યવસાયને સમજવામાં વ્યસ્ત થઈ ગયો. 2 મહિના પછીની શુભ તિથિ નક્કી થતાં તે અમેરિકા પાછો ગયો જેથી ત્યાંના કાર્યો સોંપી શકે. યોગેશનું આમંત્રણ. હું સ્કૂલમાં વ્યસ્ત રહી. એક દિવસ મારી શિષ્યા સૌમ્યાએ મને તેના પપ્પા યોગેશજીના લગ્નનું આમંત્રણ પત્ર આપ્યું. યોગેશજીએ મારા પરામર્શ પર વિચાર કરી લીધો હતો. મારા લગ્ન નક્કી થઈ ચૂક્યા છે અને મારી શંકાઓ દૂર થઈ ગઈ છે. હવે બધી તૈયારી અલકા મેમ સંભાળી રહ્યા છે અને હું મારા નવા જીવનના સપના જોઈ રહી છું. શું યોગેશજીએ કોઈ વિધવા કે છૂટાછેડા લીધેલી મહિલા સાથે લગ્ન કર્યા છે? અને 2 મહિના પછી જ્યારે સ્વપ્નિલ પાછો આવશે ત્યારે શું થશે? લગ્નનું સૂત્ર. પ્રેમનું સમર્પણ અને ખુશીઓની તૈયારી. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 66. વૈવાહિક સુખનું સૂત્ર. અડધી રાતની મુલાકાત અને મારા 2 બદલાયેલા નિર્ણયો. બહેનજી, મને પણ આજે એવું લાગી રહ્યું છે કે વાણી તમારી જ દીકરી છે. તેનો જન્મ અમારા પરિવારમાં થયો એ માત્ર એક સુખદ સંયોગ છે. પપ્પા વિનમ્રતાથી નમેલા ભાવે વિહવળ થઈ રહ્યા છે. હું વિચારી રહી છું, બધી દીકરીઓની આજ તો પરિણતિ હોય છે. પરિણીતા થઈ ગયા પછી તે પોતાના મૂળથી જ કપાઈ જાય છે. ત્યારે દાદાજીએ પપ્પાના ખભા પર હાથ મૂકીને હિંમત આપી. પરસ્પર હાથ જોડીને અભિવાદન કર્યા પછી ત્યાંથી અમને વિદાય આપવામાં આવી. મેં સૂતા પહેલા એકાંતમાં દિવસભરના ઘટનાક્રમ વિશે વિચારવાનો ક્રમ રાખ્યો છે. આ કરતાં મને લાગી રહ્યું છે કે આજનો દિવસ મારા માટે અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ આપીને વીત્યો છે.
મારા લગ્ન વિશે વિચારતા મારા મનમાં એક પ્રશ્ન જાગ્યો છે. લગ્ન કરવાથી કોઈ છોકરીને શું મળે છે? આ પ્રશ્નના ઔચિત્યને મારા સંદર્ભમાં મેં જ નકારી દીધું છે. હું વિચારી રહી છું, આ લગ્નથી મને આશાતીત ઉપલબ્ધિઓ મળવાની છે. તેથી પ્રશ્ન એ હોવો જોઈએ કે લગ્ન થઈ ગયા પછી મારે સ્વપ્નિલ અને તેના પરિવારને શું આપવું જોઈએ? આ જ ક્રમમાં મારા મનમાં અનેક વિચારો આવી રહ્યા છે. મને લાગી રહ્યું છે કે વૈવાહિક જીવન તે પત્નીનું સુખમય હોય છે, જે પોતાના પતિને પોતાના કરતાં વધુ યોગ્ય અને બુદ્ધિમાન માને છે. જો કોઈ પત્ની આ પ્રકારે સુખી થાય છે તો પ્રશ્ન એ પણ થાય છે, કયા અને કેવા પતિ સુખી હોય છે? તેનો જવાબ મને મારી આંતરિક અપેક્ષાઓનું અવલોકન કરતા મળ્યો છે. પતિ જ્યારે પોતાની પત્નીને બરાબરીની યોગ્ય અને બુદ્ધિમાન માને છે ત્યારે સુખી હોય છે. તાત્પર્ય એ છે કે મને સ્વપ્નિલને મારા કરતાં વધુ યોગ્ય માનવામાં કોઈ મુશ્કેલી નથી. છતાં જો સ્વપ્નિલ મને પોતાના સમાન માપદંડો પર રાખીને સ્વીકારશે ત્યારે તે અને હું બંને સુખી થઈશું. એવામાં સ્વપ્નિલનો ભારત આવી વસવાનો નિર્ણય સ્વપ્નિલનો સ્વયં કરતાં મને વધુ મહત્વ આપનારો લાગી રહ્યો છે. આનાથી એ આશંકા થાય છે કે તે આ નિર્ણયથી દુઃખી પણ થઈ શકે છે. હું નથી ઈચ્છતી કે સ્વપ્નિલ મારી સાથે લગ્ન કરીને દુઃખી થાય. તે ક્યારેય દુઃખી ન થાય તે સુનિશ્ચિત કરવા મારે શું કરવું પડશે? મેં મનોમન એક નિશ્ચય કર્યો છે. ત્યાર પછી સ્વપ્નિલને કોલ કર્યો છે. તેના હેલો કહેતા જ મેં પૂછ્યું, સ્વપ્નિલ, શું અત્યારે તમે મારા ઘરે આવી શકો છો? શું કોઈ પરેશાની છે? હું આવી તો શકું છું, પણ શું મારું આ સમયે આવવું ઉચિત હશે? એટલે કે અંકલ શું વિચારશે? અનેક પ્રશ્નો કરતા સ્વપ્નિલે પોતાનો સંકોચ અને ચિંતા જણાવી છે. આમાં કોઈ પરેશાનીવાળી વાત નથી. મારી ઈચ્છા તમારી સાથે વાતો કરવાની થઈ રહી છે, મેં જણાવ્યું. તો ઠીક છે, તમે એડ્રેસ મોકલો, હું આવી જાઉં છું, સ્વપ્નિલે કહ્યું. મેં એડ્રેસ મોકલી દીધું છે. પપ્પા અત્યારે ટીવી જોઈ રહ્યા છે. મેં તેમને જણાવ્યું, પપ્પા અત્યારે સ્વપ્નિલ અહીં આવવાનો છે. આ સમયે અત્યારે તો રાત્રે 10 વાગી રહ્યા છે. તેમને આશ્ચર્ય થયું છે. મેં જ તેને બોલાવ્યો છે. મારું મન તેની સાથે ગોકુલ ચાટની ચાટ ખાવાનું થયું છે. મેં એક રીતે તેમની પાસે બહાર જવાની પરવાનગી પણ માંગી લીધી છે. તેમણે ઠીક છે કહ્યું છે. સ્વપ્નિલ આવ્યો છે. પપ્પાએ દરવાજો ખોલ્યો તો તેણે તેમના ચરણ સ્પર્શ કર્યા છે. ચિરંજીવી ભવ. સ્વપ્નિલ, અવસર વિશેષ પર તમે ચરણ સ્પર્શ કર્યા કરો. આમ દરેક વખતે મળવા પર તમારું મારા ચરણ સ્પર્શ કરવા ઉચિત નથી, પપ્પાએ હસીને કહ્યું છે. સ્વપ્નિલે સમજી જવાની પુષ્ટિ મુસ્કુરાઈને માથું હલાવીને કરી છે. ચાલો અત્યારે આપણે અહીંની પ્રસિદ્ધ ચાટ ખાવા જઈએ. હું પહેલાથી જ તૈયાર છું. મેં તેને બેસવા પણ નથી દીધો. સ્વપ્નિલ કાર લઈને નહીં પણ ઓટો રિક્ષાથી આવ્યો છે. આ જાણીને મને પ્રસન્નતા થઈ છે. મેં મારી સ્કૂટીની ચાવી લીધી છે. મેં તેને મારી પાછળ બેસાડી લીધો છે. આ ઘોડાની સવારી નથી, છતાં સેફટી માટે તમે મને પકડી શકો છો. મેં ચેતક પર સ્વપ્નિલ સાથે કરેલી સવારીની મધુરતા યાદ કરતા હસીને કહ્યું છે. સ્વપ્નિલે હસીને મારી પાછળથી મારી કમર પોતાના બંને હાથના ઘેરામાં લઈ લીધી છે. મારી તો છોડો, એ જણાવો કે શું તમે આનાથી સુરક્ષિત રહેશો? તેણે તોફાનથી પૂછ્યું છે. હું વિચારું છું, તમને હવે મારાથી થોડું સુખ પ્રાપ્ત કરવાનો અધિકાર મળી ગયો છે. મેં ચંચળતા ભરેલા હાસ્ય સાથે કહ્યું છે. મને આના માટે ધૈર્ય છે, છતાં તમારી પરવાનગીથી મારું આટલું સુખ લઈ લેવું ઉચિત પણ છે. તમારી સાથે ફરતા ઘણા અવસરો પર આ સુખ મને તમારા અમેરિકા પ્રવાસમાં સહજ મળી ગયું હતું, સ્વપ્નિલે સ્વીકાર કરતા જણાવ્યું છે. મને તેની વાતો ગમી રહી છે. હવે જ્યારે આપણા લગ્ન થવાના છે ત્યારે આપણી વચ્ચે આટલું તો હોવું જ જોઈએ. શું તમને પણ આનાથી સુખ મળે છે? સ્વપ્નિલે મને નથી પૂછ્યું. જેવો હું તેનો સ્વભાવ જાણું છું, તેનાથી નિશ્ચિતપણે તે મારી સ્થિતિ વિષમ થતી જોવા નથી માંગતો. આટલી હદ સુધી જે મારી ચિંતા રાખે છે તે મને પતિ રૂપે મળી રહ્યો છે. આ સચ્ચાઈ મને ફરી ગર્વિત કરી રહી છે. ચાટની વાત તો એક બહાનું હતું. મારે તો સ્વપ્નિલની નિકટતાનું સુખ પામવું હતું. મેં સીધો રસ્તો ન લેતા સ્કૂટીને રિંગ રોડ પર વધારી દીધી.
તમારા પ્રત્યે પ્રેમને ઊંડાણથી અનુભવ્યા પછી મેં મારા બંને નિર્ણયો બદલી નાખ્યા છે. મેં કહ્યું, હું હેલ્મેટ પહેરીને છું. મારી વાત સ્પષ્ટ સાંભળવા માટે સ્વપ્નિલ ખસીને મારી વધુ નજીક તો આવ્યો જ છે, તેણે પોતાનું માથું પણ મારા ખભા પર રાખી દીધું છે. મને હેલ્મેટ પહેરવાનો અત્યારે આ લાભ મળી રહ્યો છે. મને સ્વપ્નિલનું આમ નજીક હોવું, સાથે ઘોડેસવારી કરવા જેવું સુખદ લાગી રહ્યું છે. હું અત્યારે વિચારી રહી છું કે સારું થયું સ્વપ્નિલ કાર લઈને નથી આવ્યો. કયા નિર્ણયો? સ્વપ્નિલે પ્રશ્ન કર્યો છે. હું અવિવાહિત રહીને જીવન વિતાવવા માંગતી હતી. હું ચોક્કસપણે આ કરી પણ લેત, પણ તમને મળ્યા પછી મને આ કઠિન લાગવા માંડ્યું છે. તેથી હું મારો નિર્ણય બદલીને હવે તમારી સાથે લગ્ન કરવા માટે સહમત થઈ છું. મેં સચ્ચાઈ જણાવી. અને બીજો નિર્ણય તમે શું બદલી નાખ્યો છે? સ્વપ્નિલે પૂછ્યું. એ જ જણાવવા માટે મેં તમને અત્યારે બોલાવ્યા છે. મેં જણાવ્યું. એટલે કે તમારે ચાટ નથી ખાવી? સ્વપ્નિલે નિષ્કર્ષ કાઢ્યો છે. સ્વપ્નિલ, હું હવે ભારતમાં જ રહેવાનો હઠ પણ છોડી ચૂકી છું. હું નથી ઈચ્છતી કે તમે માત્ર મારી સાથે લગ્ન કરવા માટે ભારતમાં રહેવા આવી જાઓ. હું હવે તમારી સાથે લગ્ન કરીને અમેરિકામાં રહેવા પણ તૈયાર છું. મેં ચાટવાળી વાત અનસુણી કરી દીધી છે. વાણી, હવે મેં તમારા પપ્પાને અને તમારા નિવાસને પણ જોઈ લીધા છે. મને લાગે છે તમારો ભારતમાં બલકે આ જ શહેરમાં રહેવાનો નિર્ણય જ સાચો છે. ચોક્કસપણે પપ્પાને તમારી પાસે હોવાની જરૂર રહેશે, સ્વપ્નિલે કહ્યું છે. સ્વપ્નિલનું આ રીતે મારા પૂર્વ નિર્ણયનું સમર્થન કરવું મને ગમ્યું. તે ન માત્ર મારી ઈચ્છાનું સન્માન કરી રહ્યો છે, પણ મારા પપ્પાની મારા પરની નિર્ભરતાને પણ સમજી રહ્યો છે. કેટલા છોકરાઓ હશે જે આ પ્રકારે વિચારી અને કરી શકતા હોય? પપ્પાની કોઈને કોઈ ઉચિત વ્યવસ્થા તો અલકા મેમ કરી જ દેશે. આગળ તમારું આખું જીવન પડ્યું છે. હું નથી ઈચ્છતી કે ક્યારેય કોઈ કારણસર તમને તમારા ભારતમાં રહેવાના નિર્ણયનો પસ્તાવો થાય. અનિશ્ચિતતા ભવિષ્યનો સ્વભાવ હોય છે. મેં દાર્શનિકની જેમ કહ્યું છે. ભવિષ્ય સ્વાભાવિક રીતે અનિશ્ચિત હોય છે. એ તો આ વાતથી પણ સિદ્ધ થાય છે કે હું હવે ભારતમાં રહેવા માંગુ છું. ક્યારેય પૂર્વે આ હું વિચારી પણ નહોતો શકતો. સ્વપ્નિલના કહેવાથી તેનું શંકામાં ન હોવું સ્પષ્ટ થયું છે. એટલે કે તમે આના પર ગહન વિચાર કરીને જ આ નિર્ણય લીધો છે. હું તેની પાસેથી પુષ્ટિ ચાહું છું. મેં તમામ આશંકાઓ વિશે વિચારી લીધું છે. હું ત્યારબાદ જ આ નિર્ણય પર પહોંચ્યો છું. હવે ગમે તેવી સ્થિતિ આવે, હું મારા લીધેલા ઘનશ્યામભાઈ ઔચિત્યને હંમેશા સિદ્ધ કરીશ. તમારી સાથે હોવા પર મારામાં આ દ્રઢતા જળવાઈ રહેશે. સ્વપ્નિલ પોતાના નિર્ણય પર અટલ લાગી રહ્યો છે. સ્વપ્નિલને આ રીતે બોલાવવાનો મારો ઉદ્દેશ્ય પૂરો થયો છે. ચોક્કસપણે સ્વપ્નિલને ભારત આવવા માટે મારી સાથે લગ્નના વિચારે જ આકર્ષિત કર્યો છે. હવે તે તેના તમામ સારા ખરાબ પક્ષનો સામનો કરવા દ્રઢતાપૂર્વક તૈયાર છે. મારી શંકા મટી જવાથી મેં મહિનાઓ પછી તેની નિકટતાની મધુરતાને પણ ફરી અનુભવી. આ લાંબુ પણ ચાલતું રહેત તો સારું હોત, પણ રાત વધી રહી છે એ વિચારે મેં મારી સ્કૂટી ગોકુલ ચાટની દિશામાં વાળી દીધી. હું રાતના આ સમયે કંઈ પણ ખાવાની રુચિ નથી રાખતી. મેં સ્વપ્નિલ માટે જ દહીં પાપડી અને આલુ ટિક્કી ઓર્ડર કરી છે. સ્વપ્નિલને આ રીતે એકલા ખાવું અનુચિત લાગ્યું. તેણે આગ્રહ કરીને મને થોડું થોડું પોતાની જ પ્લેટમાંથી ખવડાવ્યું. તે મારા માટે અલગ ચમચી બોલાવવા માંગતો હતો, પણ મને તેની ચમચીથી જ ખાવું રુચિકર લાગ્યું. ત્યારબાદ સ્વપ્નિલ મને મારા ઘર સુધી પહોંચાડીને જ મારી સ્કૂટી લઈને પાછો ગયો. ત્યારપછી સ્વપ્નિલ પોતાની નાગરિકતા, અમારા લગ્નના આયોજનની તૈયારીઓ અને એક્રેલિક ઇન્ડસ્ટ્રી અને નચિકેતન સ્કૂલમાં પોતાની નવી જવાબદારી સમજવામાં વ્યસ્ત રહ્યો. 2 મહિના પછીની શુભ તિથિ પર લગ્નની રૂપરેખા સુનિશ્ચિત થઈ ગયા પછી સ્વપ્નિલ અમેરિકા ગયો. તેણે ત્યાંના પોતાના કાર્યો પણ પરાગ અને રાશિલને યથાવત સોંપવાના છે. જ્યારે અમારા લગ્નની તૈયારીની જવાબદારી અલકા મેમે લઈ લીધી છે. હું પૂર્વવત સ્કૂલ જઈ રહી છું. સૌમ્યા અત્યારે પણ મારી લાડકી બનેલી છે. તેને તેના પપ્પા યોગેશ એ મને કરેલા પ્રસ્તાવની ભનક પણ થવા દીધી નથી. એક દીકરીના મનમાં તેના પપ્પાની છબી બગાડવાનો મારો પણ કોઈ પ્રયોજન નથી.
એક દિવસ સૌમ્યાએ મને યોગેશના લગ્ન પર આમંત્રિત કરતા આમંત્રણ પત્ર આપ્યું છે. જેમિનાઈની સમીક્ષા, સર્જનાત્મક માર્ગદર્શન અને પ્રસ્તુતિ નિર્દેશો. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 66 બુદ્ધિમત્તા, સહાનુભૂતિ અને સાચા પ્રેમની વાર્તા છે. તે દર્શાવે છે કે કેવી રીતે બે સમજદાર વ્યક્તિઓ પોતાના સંબંધને શંકાઓથી પર લઈ જઈને વિશ્વાસ અને સમજણના મજબૂત પાયા પર સ્થાપિત કરે છે. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. એપિસોડ 66 સમાપ્ત.